એ આમ નો કપાય, આંગળી કપાઈ જાહે. હે ચકુ તમારી ચિંતા બહુ કરે. હું ચિંતા વિંતા, ચિંતા કાઈ કોઈ કરતું નથી. આંગળી કપાઈ જાય તો ઘરના કામ કોણ કરશે? આ એવા મોટક ચિંતા કરવા વાળા. સુખ શાંતિની વાતો લાવ્યા છે તો શાંતિથી સાંભળજો. સુખ તો તમને એટલું જ મળશે જેટલા તમે પુણ્ય કર્યા હોય. ને શાંતિ તો તમને એટલી જ મળશે કે જેટલી તમારી બૈરીની ઈચ્છા હોય. તમને કહું, હા, ગેસની તકલીફ થઈ છે. ગેસની તકલીફ તને એકને થોડી છે, આખા દેશને છે. અરે એમ નથી કેતી મને ગેસ છો છે, એમ કહું છું. તો ચોખવટ પાડની. મને એમ કે તું ગેસના બાટલાનું કહેતી હોય છે. હા, હું જોઉં ત્યારે ખબર પડે ને. હા, હું જોઈ ને તો ક્યાંથી ખબર પડે? તમને કહું, હા, આ મારી બર્થડે આવે છે તો તમે મને શું ગિફ્ટ આપશો? હું વિચારું છું કે આ વખતે તને સોનાની બુટ્ટી લઈ આપ. એ તો તમે મને હમણાં જ લઈ દીધી. તો પછી સોનાનું મંગળસૂત્ર લઈ દઉં. એ તો છે મારી આગળ. તો બીજું તને શું જોઈ છે? તો આ વખતે તમે મને બર્થડે માં એવી ગિફ્ટ આપો કે આજ સુધી કોઈ દી આપી જ ન હોય. તો એક જ વસ્તુ છે, હું છૂટાછેડા. હું ગિફ્ટ ની વાત કરું તો છું. એને ગાંધી ગિફ્ટ જ કહેવાય. તુંય છૂટી, હું છૂટો, વાર્તા પૂરી. ચકો, મારા પર્સમાં 15,000 રૂપિયા છે, ક્યાં ગયા? મને કઈ ખબર જ નથી, મને કઈ સંભળાતું જ નથી. અરે આ પર્સમાં 15,000 રૂપિયા હતા કાલે. પણ મને સંભળાતું જ નથી. તમે હું કયો કઈ સંભળાતું જ નથી મને. અરે પર્સમાં 15,000 રૂપિયા હતા, એ ક્યાં ગયા? મને કાઈ નથી સંભળાતું. તમે આ બેહીન જોવો, લ્યો સંભળાય છે તમને? કાઈ સંભળાય નહીં હમણાં, જોજો. કાલ રાતે વોટ્સએપ માં 3 વાગ્યા સુધી કોની હારે વાત કરતા હતા? હું કે છો? કાલે રાતે વોટ્સએપ માં 3 વાગે કોની હારે વાત કરતા હતા? હું કીધું? કાલે રાતે વોટ્સએપ માં 3 વાગ્યા સુધી કોની હારે વાત કરતા હતા? સંભળાય છે કાઈ? ન સંભળાતું ને? હું કહેતી હતી ને અહીંયા બે એટલે કાઈ સંભળાય જ નહીં. કાઈ નો સંભળાય. તમને કહું, એવી કઈ વસ્તુ છે જેને તમે તોડવા તો માંગો છો પણ આજ સુધી કોઈ દી તોડી જ નથી શક્યા? તારું ડાચું. આવા નવા જવાબ આપવાના છે તો તે પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો છે. સાનુમાના બેહો ને હોશિયારી કરતા તે આવા નવા જવાબ દેવાના છે. જો ચકુ, પાછું કાલે એક પેપર લીક થયું. આવી રીતના વારા ઘડીએ પેપર લીક થયા કરતો હોય તો સરકારને એક હારો પ્લમ્બર રાખી લેવાય ને. અરે ડોબી, પેપર લીક થયું છે, કઈ પાઇપલાઇન નહીં. આવ ડોબા જેવી છે તું તો. કેમ ચકુ તું ઉદાસ બેઠી છો? શું વિચારે છે? હું એમ વિચારું છું કે મારામાં એવી કઈ ખામી રહી ગઈ કે લગ્નના આટલા વર્ષ થઈ ગયા તોય તમે આટલા બધા ખુશ છો. તમને કહું, આજે આપણે બરફ ખાવા જાવું છે? હજી તો ઉનાળો તો આવવા દે. ઉનાળો આવ્યો નથી તો તારું બરફ ખાવાનું ચાલુ થઈ ગયું. હા, મારે ખાવું હોય ને તો ઉનાળો ન આવ્યો હોય. પોતાને એસી ચાલુ કરવું હોય ને તો ઉનાળો આવી જાય. એસી ચાલુ કરીને બેસી જાય. પણ ઉનાળા અત્યારે ગટરનું પાણી આવે બરફમાં. ક્યાંય ગટરનું પાણી ન આવે. અત્યારે આરો ના પાણીનું જ બધા બરફ વેચે છે. હું આરોનો પાણીનું બેસે છે? બધું ગટરનું પાણી આવે, સેક્રીન વાળું આવે. અત્યારે ખવાય બધું? અત્યારે બધું ક્યાંય સેક્રીન વાળું ન આવે. અત્યારે આપણે સુગર ફ્રી ખાવાનો. સુગર ફ્રી બરફ મળે જ છે તમતારે. એમાં તરબૂચના ટુકડા આવે, કેરીના ટુકડા આવે, બધા ટુકડા આવે, દ્રાક્ષના ટુકડા આવે. સુગર ફ્રી ખાવાનો. સુગર ફ્રી બરફ ખવાય એની કરતા તો બરફ જ ન ખાવાનું હોય. હા, આ તો હું તમને એમ કહેતી હતી કે ઓલા રિયા ભાભી અને મનીષભાઈ ચાલુ કર્યું હતું ને એટલે હું તમને કહેતી હતી કે મારે ત્યાં બરફ ખાવા જવું છે. પણ તમે તો માનો જ નહીં. આ તો આપણી સોસાયટી ના રહ્યા એટલે આપણને એમ થાય કે ત્યાં જાય. રિયા ભાભી એ ચાલુ કર્યું? સારું, ચાલો. તો આપણે જાશું. એક કામ કરે, આજે સાંજે જ આપણે જાશું, બરાબર? ક્યાંય રોજ બરફ ખાવા જાશું. રિયા ભાભી એને ચાલુ નથી કર્યું, મારા ભાઈએ ચાલુ કર્યું. ત્યાં ખાવા જવાનું છે. ત્યાં તો રિયા ભાભી નું નામ લીધું તો કે દરરોજ ખાવા જાઉં.